ઠેકાઠેકી આપણી આયારામ ગયારામ આવું બધી જ જગ્યાએ થતું હોય છે ચૂંટણી ટાણે. જે પક્ષો એમ કહે છે કે અમે અમારી વિચારધારાને વરેલા છે એને કહો કે રાતોરાત તમારી વિપરીત વિચારધારા હોય તમારામાં આવી જાય તો એની વિચારધારા કઈ રીતે બદલી જાય? કાચીડાને રંગ બદલતા વાર લાગે. એટલે જનતાને શું ફેર પડે એ પ્રશ્ન મહત્ત્વનો છે અને જનતાને કોઈ ફરક નહીં. અલબત્તા આ બધા પોતપોતાના સ્વાર્થ ખાતર પોતપોતાના મુદ્દા સાથે પોતપોતાની આઈડિયોલોજી સાથે અને પોતિકા એજન્ડા સેટ કરવા ઇધર ઉધર થતા હોય છે. રાજુ કરપડાના કિસ્સામાં એક થોડીક ફેર એટલો છે કે એણે એના તથાકથિત જે કાંઈ છે એના સમર્થકો એને પૂછ્યું પણ ખરું અને એક ચોક્કસ બાબતો સાથે ભાઈ ખેડૂતોના અમુક પ્રશ્નો હું હલ કરીશ એવું કહીને એ ભાજપમાં જોડાણા છે. પક્ષ પલટો હું તો કોઈ થવા જ જોઈએ. લોકો સાંભળનારા પર ચોંકી ઉઠશે કે આવું કાંઈ કહે છે. એટલે ભાઈ પક્ષને વફાદાર નથી રહેવાનું, પ્રજાને વફાદાર રહેવાનું છે. પક્ષનું શું આવે? પક્ષ તમને ટિકિટ આપી દે વધી વધીને અને આપણને બધાને ખબર છે ટિકિટો કેમ મળે છે. કેટલીક વખત ટિકિટો ખરીદવામાં આવે છે, કેટલીક વખત દબાણથી લેવામાં આવે છે, કેટલીક વખત લાગવગથી લેવામાં આવે છે, કેટલીક વખત લોબિંગથી નથી આવતું, આપણને નથી ખબર. એટલે એ મહત્ત્વનું નથી. પક્ષ પલટો એટલે તમારે જનતાને કહેવું જોઈએ ઉમેદવારે કે હું અત્યારે XYZ પક્ષમાંથી મને ધારો કે ટિકિટ મળી, તમે મને ચૂંટી કાઢ્યો, પણ હવે હું વિપક્ષમાં રહું તો આંદોલન કરવા સિવાય કાંઈ કરી શકું ખરો? વિપક્ષમાં રહેવા શાસક પક્ષ આજે ભાજપ છે, કાલે આમ આદમી હોય કે કોંગ્રેસ હોય તો એમ પણ કહું છું જે શાસક પક્ષ છે એ જ કાંઈ કામ કરી શકે. એ તો દીવા જેવું સ્પષ્ટ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અત્યારે શું કહે છે? જે ચૂંટણી ઢંઢેરા બહાર પાડ્યા એમાં એ શું કહે છે? જો અમે સત્તા ઉપર આવશું તો અમે આ કામ કરશું. એમ જ કહે છે કે હું સત્તા ઉપર આવું કે ના આવું તમારા નળિયા હોનાના કદી એવું કોઈએ કીધું? સત્તા ઉપર આવીએ તો કરશું એમ તો કહે છે ને. તો પક્ષ પલટો થવો જ જોઈએ. જે સત્તામાં જે કોઈ પક્ષ આવે એમાં બીજા જે લોકો પ્રજાને કાંઈ પણ વચન આપીને આવ્યો હોય, હું તો કોઈ એણે એ પક્ષમાં જવું જોઈએ અને પરમનન્ટ નહીં, એના કામ પૂરતું. કારણ કે જનતાના કામ મહત્ત્વના છે ને. વિસ્તારમાં જે પ્રશ્નો હોય, મેં XYZને મત આપ્યો, હવે એ ચૂંટાઈ ગયા બરાબર, પણ એ વિપક્ષમાં હોય, શાસક પક્ષ ગમે હોય, આ ભાઈ વિપક્ષમાં હોય તો શું ધોઈ પીવા એનું TADA ચાલુ થાય? આપણો તો સમસ્યા એ નહીં. તો જનતાએ પક્ષ પલટાને હવે અછૂત ન ગણવો જોઈએ. પક્ષ પલટાને જ સૌથી મેઇન સ્ટ્રીમ ગણાવજો. કહેવું જોઈએ એના ઉમેદવારને કે ગમે ત્યાં ઠેકી જાજો શાસક પક્ષમાં, અમારા કામ થવા જોઈએ. હો વાત ને એક વાત. બાકી તમારા TADA માટે થોડા કોઈ ચૂંટી કાઢે છે. હું મારા અહીંયા રોડ ખરાબ છે, હું અહીંનો નેતા હોઉં, હું ચક્કાજામ કરું, હાલો ભાઈ ચક્કાજામ, તો ચક્કાજામમાં છાપામાં આવે, ટીવીમાં આવે, મારા આમ આવે, એવું બધું થવું જોઈએ ને. એને બદલે ચક્કાજામ કરીને મારો ફોટો ચમકી જાય, જગદીશભાઈ નેતા થઈ ગયા, પણ ભાઈ રોડ તો રોડ એમને આમ, એનો શું મતલબ? એટલે તમને કહું કે જે વિપક્ષમાં રહીને કામ રાજુભાઈ કરપડા કરતા તે શું હતું? ચક્કાજામ જેવું. બોટાદમાં માર્કેટિંગ યાર્ડ બંધ કરાવો, કડદા પ્રથા બંધ કરાવો, હાય ફલાણું, લાઠીચાર્જ, જેલમાં જવું, ફલાણું, થયું કાંઈ નહીં. એના કરતાં આ તો ઠીક છે, આ કેસમાં તો કડદા પ્રથા સરકારે નાબૂદ કરી દો, દાખલો આપું છું. એના કરતાં હવે સરકારમાં છે તો કહી શકે ને સરકારને કે આપણે જો મત જોતા હોય તો આ 2-3 કામ જે છે એ બુદ્ધિપૂર્વક તાત્કાલિક પૂરું કરો તો મેળ પડે. એટલે રાજુભાઈને ફાયદો, એના સમર્થકોને પણ મળે. અત્યારે રાજુભાઈને ફાયદો. આપની પાર્ટી કાલ સવારે ચૂંટણી જીતી જાય દાખલા તરીકે, તો અત્યારે આપણે ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે, કાલ સવારે ભાજપના ધારાસભ્યોએ પણ આમ આદમી પાર્ટી જો શાસનમાં આવે તો કહેવું જોઈએ કે ભાઈ જો અમારા વિસ્તારના કામ કરો તો અમે તમને સમર્થન કરીશું, કાંઈ વાંધો નહીં. એવું તો હોવું જોઈએ ને. ખાલી એકબીજાની તમે ચામડી ઉછેડ્યા કરો ને એકબીજાની અમે થૂકાથૂકી કરો, એનાથી તો જનતા કન્ફ્યુઝ થાય. તમારા બધાની છબી ચમકે મજા કરો. એટલે બેટર વે સુશાસન માટે તો હંમેશા એવું જોઈએ જે શાસક પક્ષ હોય એની પાસેથી કમિટમેન્ટ લ્યો. જે અત્યારે કોંગ્રેસે ઢંઢેરો બહાર પાડ્યો ને એને નામ આપ્યું કમિટમેન્ટ, કે ભાઈ અમારી આ વચનબદ્ધતા એમ કે અમે આ કરીશું. પણ ક્યારે? સત્તા ઉપર આવીએ તો. બાકી તો કમિટમેન્ટનું હું કહું લ્યો બધાને એક હોના નળિયું કરી દી, પણ ક્યારે? તો એ તો સત્તા ઉપર આવું તો જે સત્તા ઉપર છે એની યાર મદદ કરવામાં શું વાંધો? જો રાજનીતિ છે, આ શબ્દનું નામ છે રાજનીતિ. નીતિ પાછળ છે, રાજ આગળ છે. શબ્દમાં કોઈનું કાંઈ આવે નહીં. બળુકાના 2 ભાગ. આ જ રાજુભાઈ કડવા જે દી આથમણો આ સૂરજ ઉગશે તે દી હું ભાજપમાં આવીશ, ઉગો આથમણે, એવું કાંઈ હોય નહીં ભાઈ. હવે આમાં અર્જુન મોઢવાડિયાને તમે ભાજપનો ખેસ ફેરેલો કોઈ દી કલ્પાતા ખરા? જેણે ચામડી ઉછાળી લેવામાં ભાજપની કંઈ બાકી નથી રાખી, એ અત્યારે 40 નથી ગાતા. નીતિશ કુમાર
હાલો ને અહીંયા જવા દો. નીતિશ કુમાર રાષ્ટ્રીય લેવલે કહું, નીતિશ કુમાર 10 વખત CM રહ્યા અને ભાજપે નીતિશ કુમારે ભાજપની એની કાણ કૂટવામાં કંઈ બાકી નથી રાખ્યું. અત્યારે નથી બધા વેવાય વેલાને જેમ મળતા. એટલે છોડીએ રાજનીતિમાં અસંતોષ ને ફલાણું. જો ત્રેવડ હોય તો અસંતોષનું કાંઈ નહીં આવે, ત્રેવડ નહીં હોય બધું થાય. આ રાજનીતિમાં હંમેશા ચડતા સૂરજ એની જ કિંમત હોય છે, ઉગતા સૂર્યની, આથમતાની નહીં. જેની ત્રેવડ છે એને કોઈ કાંઈ કરી શકે નહીં, અને ત્રેવડ ન હોય તો બધા એમાં સવાર થઈ જાય. 100 વાતની એક વાત કે રાજુભાઈ કરપડા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, દરેકે પોતાનું પરફોર્મન્સ, પોતાની હવા, પોતાની તાકાત બતાવતી રહેવી પડે. અહીંયા કોઈ માણસ આજીવન મિત્ર અને આજીવન શત્રુ નથી હોતો. તો પક્ષ પલટો સૌથી બેસ્ટ. એટલે ભાઈ કોઈ વિચારધારાને મત ક્યાં આપે ને વિચારધારા છે નહીં, પણ બધા કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી ત્રણેય એમ કહે છે અમારી એક ચોક્કસ પ્રકારની વિચારધારા છે. તમે કાળો ચોર આવે તો હાંજો લઈ તો લ્યો છો પક્ષમાં. જો તમારી વિચારધારા હોય તો તેમાં ન લેવા જોઈએ ને. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાં એ પ્રમ દિવસે એક એવા ભાઈને લેવામાં આવ્યા, પક્ષનો ખેસ પહેરવામાં આવ્યો, જેની ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાની હત્યાનો આરોપ છે. લ્યો હાલો. એટલે વિચારધારા બધી છોડો, એવું કાંઈ છે નહીં. તમે ખેસ પહેર્યા વગરની કોઈ વ્યક્તિ હોય તો એની હારે પોલીસ કેવું વર્તન કરે, ખેસ પહેરેલો હોય તો કેવું વર્તન કરે આપણને થોડી ખબર નથી. હું તમને નાનો સમજી શકાય એવો દાખલો આપું. તમે અહીંયા પોલીસ કમિશનર કચેરીએ જાઓ, મારે તમને મળવું છે નાગરિક તરીકે, સાહેબ મિટિંગમાં છે, એવો જવાબ આવશે નથી મળવું. એનો જે સમય હોય એને બાદ કરતાની વાત કરું છું, નહીં જ મળે. પણ તમે આગળ ગમે XYZનું તમે ખેસ પહેરીને જાઓ કે હું ઢીકણા કે પૂછડા મંડળનો કે ઢીકણા પક્ષનો નેતા છું, પ્રતિનિધિ મંડળ છું, ભલે 4 જ જણા તમારી હારે હોય, તો તમે એનો માણસ એ સંસ્થા બની જાય. અને સરકાર એને તમને સમય આપવો પડે કે ભાઈ આ ફલાણું મંડળ આવ્યું છે, એ તમને મળવા માગે છે, તો એને ફરજિયાત દેવું પડે. એટલે ખેસ પહેરવાથી કાયદા કાનૂન કે ગુના ને એ બધા નબળાથી હકીકત છે ને છે, એમાં બધાય પક્ષ લાગુ પડે. આજે શાસક પક્ષ ભાજપ છે એટલે આપણે એને કહીએ છીએ, પણ કોંગ્રેસમાંય તમે જુઓ, તમારાની મારી સામે જે ફરિયાદ થાય અને આપણી સામે જે સલુકાઈ થાય પોલીસની, એ આ ખેસ પહેરેલામાં ક્યાં થાય છે? લાલુ યાદવ 900 કરોડનો ચારો ખાઈ ગયા હતા અને બધી વાત હતી, જેલમાં ગયા બધું છે, ટેસડા કરે છે કે નહીં? તમે ખાઈ જાવજો 900 કરોડ. કોઈએ કીધું કે 900 કરોડ વસૂલ તો કરો. હું કે ખબર છે, સસ્પેન્ડ કરી નાખો, લાવો મને 900 કરોડ, મને સસ્પેન્ડ કરી નાખો. લ્યો, અરે હું વયો તો દુબઈ, સસ્પેન્ડની ક્યાં સવાલ છે? પણ લાવો 900 કરોડ. એ કંઈ સજા થઈ? સસ્પેન્ડ નહીં, પહેલાં 900 કરોડ ઓકાવી લેવાય એની પાસેથી અને આજીવન પ્રતિબંધ મૂકવો જોઈએ કે ક્યાંય આવવો ન જોઈએ રાજકારણમાં. એને બદલે હવે આના ભાઈને સસ્પેન્ડ કરો. હું કામ? ભાઈ ધરાઈ ગયા, ભાઈએ કરી લીધું, કરવું હતું. 50 કરોડ રૂપિયા હું ખાઈ જાઉં, જગદીશભાઈને સસ્પેન્ડ કરો, સારું સસ્પેન્ડ, જાન છૂટી. આપણે તો મૂળ કરવું હતું તો થઈ ગયું હોય. એટલે આ બેવકૂફાઈ છે. એટલે કોઈપણનો ખેસ પહેરવાથી, ખાસ કરીને અત્યારે શાસક પક્ષમાં આ લોકો છે એટલે, પણ દરેક જગ્યાએ આવું જ બનતું હોય છે. હું ને તમે બોલીએ તો પોલીસ શું વ્યવસ્થા કરે ને, સુબ્રમણ્યમ સ્વામીથી માંડીને રાહુલ ગાંધી મોદી વિશે કેટલું બોલે છે, શું થઈ ગયું? કાંઈ થાય છે? એને નથી પ્રોટોકોલ મળતો, એને એનું એ પોલીસવાળા રક્ષણ કરે. જે તમારી સરકારની સત્યાનાશ કે ધોંસ બોલાવે છે, નથી રક્ષા કરતા. શું કામ? ગળામાં ખેસ છે, એ નેતા છે ફલાણાભાઈનો, બોલો જી તમે, ઉઠાવીને લઈ જાય છે કે નહીં? એટલે ખેસ પહેરવાથી બધાના ગુના માફ થાય છે કે સજા ઓછી થાય છે કે તંત્ર નબળું રહે છે, એ પરંપરાગત છે. આમાં કંઈ નવી નવાઈ નથી.